જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મે સ્વામીની વૃષભાનું જા કૃતાર્થમ ન સંશય. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે 252 વૈષ્ણવની વાર્તામાં વાર્તા 98મી શ્રી ગુસાઈજીના સેવક અજબ કુંવરીબાને આપણે સૌ જાણીએ છીએ એની વાર્તાનો ભાવ કહીએ. અજબ કુંવરીની વાર્તા કે આ સેવકી અજબ કુંવરબાઈ મેવાડના સિંહાડમાં એટલે કે હાલના નાથબારામાં રહેતી હતી અને રાજસ ભક્ત છે. લીલામાં તેમનું નામ રૂપાધિની છે અને તે શ્રી ઠાકોરજીના રૂપમાં આસક્ત રહે છે અને શ્રી ઠાકોરજીનો વિયોગ સહન કરી શકતી નથી. એટલે ખૂબ જ કૃષ્ણ પ્રત્યે, ઠાકોરજી પ્રત્યે પ્રીતિ છે અને તે બાળ વિધવા હતા. તેથી મીરાબાઈ સાથે જ રહેતી હતી અને બંને કઝિન હતા. મીરાબાઈ પણ અજબ કુંવરીના સિંહાડ ગામમાં રહેતી હતી અને બંનેના ઘર એક જ ગામમાં હતા. હવે એક જ વખત શ્રી ગુસાઈજી સિંહાડ પધાર્યા ત્યારે બાગમાં ઉતર્યા ત્યારે મીરાબાઈ તો દર્શન કરવા ગઈ અને ત્યારે અજબ કુંવરી પણ એની સાથે દર્શન કરવા ગઈ. ત્યારે બંને શ્રી ગુસાઈજીમાં તો અજબ કુંવરીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ દેખાય. જો વાલા કહેવાય છે ને કે જેવો ભાવ હોય એવા પ્રમાણે દર્શન થાય છે. તો અજબ કુંવરીને શ્રી ગુસાઈજીમાં સાક્ષાત પ્રભુ દેખાયા, પુરુષોત્તમ પ્રભુ દેખાયા. અને ત્યારે તેના મનમાં આવ્યું કે એમની સેવકીને થાવ તો સારું, પણ મીરાબાઈ પુષ્ટિલીલાનો જીવ ન હતો. મીરાબાઈ મર્યાદા માર્ગી હતા, તેથી તેને સ્વરૂપ જ્ઞાન ન થયું. હવે તેથી કોઈ મહાપુરુષ પધાર્યા છે તેમ જાણી તેમને આદર રાખી ભેટ કરી, પણ શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ ભેટ તો અમે ન સ્વીકારી શકીએ, કારણ કે રાજકુંવરી હતી એટલે સારી એવી ભેટ કરતા હતા. પરંતુ ગુસાઈજીએ કહ્યું કે આ ભેટ અમારા કામની નથી, અમે અમારા સેવકની જ ભેટ સ્વીકારીએ છીએ. ત્યારે એક વૈષ્ણવ સેવકે મીરાબાઈને સમજાવ્યું કે આપ શ્રી પોતાના સેવક સિવાય અન્ય કોઈની પણ ભેટ સ્વીકારતા નથી, તેથી ભેટ પાછી કરી. ત્યારે અજબ કુંવરીએ મીરાબાઈને પૂછ્યું કે જો તું કહે તો હું સેવકીની થાવ. ત્યારે મીરાબાઈએ ના કહી. પછી બંને ઘેર આવી એટલે મીરાબાઈનું મન નહોતું એટલે ના પાડી, એટલે અજબ કુંવરીબા પણ ન થયા એટલે બંને ઘરે આવ્યા. પણ અજબ કુંવરીબાઈને મહાવિરહતાપ થયો અને તાવ પણ આવી ગયો. ત્યારે મીરાબાઈ કહે, શું થયું? હમણાં સુધી તો ઠીક હતી. ત્યારે અજબ કુંવરીબાઈએ કીધું કે હું તો શ્રી ગુસાઈજીની સેવકીની થઈશ, મને તો દર્શન કરતા સાક્ષાત શ્રી કૃષ્ણ દેખાય, તેથી તાપ થયો છે ને ત્યાં એટલે મને જ્વર ચડ્યો છે. ત્યારે મીરાબાઈ કહે, ભલે શરણે જવું હોય તો જઈ શકે. પછી સાવધાન થઈને અજબ કુંવરીબાઈએ શ્રી ગુસાઈજીના સેવકથી વિનંતી કરાવી અને શ્રી ગુસાઈજીના સેવકથી વિનંતી કરાવી અને જો કે મહારાજાધિરાજ અજબ કુંવરીબાઈ કહે છે કે મને નામ આપો. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરીને અજબ કુંવરબાઈને નામ સંભળાવ્યું. પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરીને પોતાને ઘેર પધરાવવા અને શ્રી ગુસાઈજીથી ભલી ભાતી રસોઈ પણ કરાવડાવી અને ત્યાર પછી શ્રી ઠાકોરજીને ભોગ સરાવ ધર્યો અને પછી શ્રી ગુસાઈજીએ ભોજન કર્યું. ત્યાર પછી સાથેના સર્વે વૈષ્ણવ સેવકોને પણ મહાપ્રસાદ આપ્યો અને થાળનો મહાપ્રસાદ હતો તે અજબ કુંવરબાઈને આપ્યો. તે લેતાની સાથે જ સર્વ જ્ઞાન થઈ ગયું અને ત્યાર પછી શ્રી ગુસાઈજી ઉત્થાપન સમયે ગાદી તકિયા પર બિરાજીને કથા કહી રહ્યા હતા. તે પ્રસંગમાં આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ પર વચનામૃત થયા. તો અજબ કુંવરીબાઈએ સાંભળ્યું. ત્યારે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ જે મને કૃપા કરીને બ્રહ્મ સંબંધ આત્મનિવેદન કરાવો. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ વિધિપૂર્વક આત્મનિવેદન કરાવ્યું. પછી બધી જ માર્ગની રીતિ પણ શીખવાડી અને શ્રી ઠાકોરજી સેવાની રીતિ બધી માર્ગની શીખવાડી દીધી. પછી શ્રી ગુસાઈજીને ઘણો આગ્રહ કરી અને 4 દિવસ રોકી રાખ્યા અને ભલી ભાતીથી સેવા કરી અને ભલી ભાતીથી સામગ્રી રસોઈ કરાવતી. અને ત્યાર પછી શ્રી ગુસાઈજી જ્યારે આગળના સ્થળે જવા માટે વિદાય લેવા તૈયાર થયા તે જ વખતે અજબ કુંવરીબાઈને વિરહ પ્રગટ્યો. તેથી અત્યંત આરતી થઈ અને પ્રાણ કંઠે આવી ગયા. એટલે કે જ્યારે જીવ દેહમાંથી નીકળી જશે એટલી નાજુક પળ થઈ ગઈ. એટલે કે અજબ કુંવરીબાને ઠાકોરજીને ખૂબ જ પ્રેમભાવ થયો. ત્યારે દાસી દોડીને શ્રી ગુસાઈજી પાસે પધારી અને પધારી રહેલા ત્યાં પાછળ આવી રહેલા બૂમ પાડીને વિનંતી કરી કે જે મહારાજ અજબ કુંવરીબાઈના તો પ્રાણ જાય છે. આ સાંભળતા શ્રી ગુસાઈજી પાછા પધાર્યા. ત્યારે અજબ કુંવરીબાઈએ શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કર્યા અને પછી સાવધાન થઈ શકી ત્યારે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ રાતના દર્શન વિના હવે હું જીવી નહીં શકું, મારા પ્રાણ આપના ચાલ્યા જવાથી નીકળી જ જશે. ત્યારે શ્રી ગુસાઈજીએ આપની પાદુકા પધરાવી દીધી અને શ્રી મુક્તિ કહે
કે હવે તને વિરહતાપ થાય તો આ પાદુકાજીના દર્શન કરજે તો તને મારા દર્શન થશે. તે જેમ મારી સેવા કરી તેમ સદા પાદુકાની સેવા કરજે. એવી રીતના શ્રી ગુસાઈજી અજબ કુંવરબાઈને કહ્યું. પછી આપે વિજય કર્યો, આગળ પધાર્યા. ત્યારે અજબ કુંવરબાઈએ ખૂબ ભેટ ધરી અને શ્રી ગુસાઈજી ગુજરાત પધાર્યા. ત્યાર પછી અજબ કુંવરીબાઈ પાદુકાજીની સેવા કરવા લાગી અને ખૂબ ભાવથી સર્વ સેવા કરે અને શ્રી પાદુકાજી બધો જ સાનુભવ જતાવે, વાતો કરે ને જ્યાં અજબ કુંવરીબાઈને શ્રી ગુસાઈજીના પ્રત્યક્ષ દર્શનનો વિરહતાપ થાય ત્યારે શ્રી પાદુકાજીનો ટેરો ખોલીને જોવે તો સાક્ષાત શ્રી ગુસાઈજી બેઠા છે અને પોથી વાંચી રહ્યા છે. જો વલ્લા વૈષ્ણવ કહેવાય છે કે આપણે પુષ્ટિ માર્ગમાં ભાવ દીનતા મુખ્ય છે. તો અજબ કુંવરીબાઈને ગુસાઈજીમાં ઠાકોરજીમાં એટલી પ્રીતિ લાગી કે પાદુકાજીમાં પણ જ્યારે વિરહ થાય ત્યારે ટેરો ખોલીને જતા તો પાદુકાજીમાં પણ સાક્ષાત એને શ્રી ગુસાઈજીના દર્શન થતા હતા અને પોથી જાણે વાંચી રહ્યા હોય એવા દર્શન થાય. પાછળથી શ્રી ગુસાઈજીની કૃપાથી અજબ કુંવરીબાઈને સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી દરરોજ વ્રતથી દર્શન આપવા છેક મેવાડ આવવા લાગ્યા અને ખૂબ વાતો કરે, ચોપાટ ખેલે, હાસ્ય વિનોદ કરે. આવું રોજે કર્યા કરે. જે દિવસે પ્રભુ ન આવી શકે તે દિવસે અજબ કુંવરીબાઈ જળ પણ ના પીવે. એટલે ઠાકોરજી સાથે એટલી પ્રીતિ બંધાઈ ગઈ કે ઠાકોરજી વિના જરા પણ ન રહી શકે. જ્યારે ઠાકોરજી ન આવી હવે ખેલવા ત્યારે અજબ કુંવરીબાઈ તો જ્યાં તરસ્યા બેઠા રહે અને જળ પણ ન પીએ અને એમની એમ પડી રહે. પછી ત્રીજે દિવસે જ્યારે વ્રતથી શ્રી ગોવર્ધનનાથજી મેવાડ અજબ કુંવરીબાઈની કોઠરીમાં પધારે ત્યારે પ્રભુ અજબ કુંવરબાને જગાડવા એનું નામ લઈને બોલાવે ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના મુખારવિંદ પર પોતાનું નામ સાંભળે ત્યારે તરત જ અજબ કુંવરીબાઈ તો ભાનમાં આવે. જો પ્રભુ અજબ કુંવરીબાને નામ લઈને બોલાવતા કે ચાલ અજબ આપણે ખેલી લઈએ, એટલે ઠાકોરજીનો અવાજ સાંભળી તેનામાં એકદમ પ્રાણ આવી જતો અને પછી તે ઉઠી અપરસ કરી વિવિધ જાતની નવી નવી સામગ્રી સિદ્ધ કરીને શ્રીનાથજીને ભોગ સમર્પે. આવો શ્રી ઠાકોરજી પ્રત્યે અજબ કુંવરીબાનો ભાવ હતો. હવે ભાવ પ્રકાશ કે ગુરુમાં અલૌકિક બુદ્ધિ થાય તો શ્રી ઠાકોરજી સામેથી કૃપા કરે. જો વાલા આપણામાં અલૌકિક બુદ્ધિનું બહુ છે, અલૌકિક ભાવ હોય તો ઠાકોરજી પ્રત્યક્ષ સાનુભવ જણાવે અને કૃપા કરે, સાનિધ્ય આપે. તો એક દિવસ શ્રી ગોવર્ધનનાથજી કોઈ વૈષ્ણવને ક્યાં રોકાઈ ગયા અને તેથી મેવાડ ન આવી શક્યા. ત્રીજે દિવસે રાજભોગ આરતી પછી પધાર્યા. ત્યારે જોયું તો અજબ કુંવરબાઈ તો જળપાન કર્યા વગર દર્શન માટે વ્યાકુળ થઈ ગઈ છે. એક દિવસ પણ એને દર્શન કર્યા વિના ચાલતું નથી. એટલે કહેવાય છે ને કે પ્રભુ એક પલક યુગ જેવી જાય. એટલે જો કાદૃશ્ય ભક્ત હોય છે તેને એક પલ પણ પ્રભુ વિના યુગ જેવી લાગે છે. તો અજબ કુંવરબાઈ 3 દિવસથી એમના ભૂખ્યા તરસ્યા રહ્યા. પ્રભુ કહે શ્રી ગુસાઈજી તો ભૂતલ પર બિરાજે છે કે જ્યારે દર્શન કર્યા વિના અજબ કુંવરીબા વ્યાકુળ થઈ ગઈ તો પ્રભુ હસ્યા અને ચોપાટ ખેલવા લાગ્યા. પછી ભોગ ધર્યો, આરોગ્ય, પછી વ્રત જવા લાગ્યા. ત્યારે અજબ કુંવરીબાઈ કહે છે કે હવે તો હું નહીં જવા દઉં, અહીંયા જ રહેવાનું છે. ત્યારે પ્રભુ કહે જ્યાં સુધી શ્રી ગુસાઈજી છે ને ભૂતલ પર બિરાજે છે ને ત્યાં સુધી આવવા જવાનું તો રહેશે પછી હું આ તારી કોઠરીમાં જ કાયમ માટે રહેવા આવીશ. પછી હું આ સ્થળ છોડીને ક્યાંય બીજે જવાનું નથી. એટલે વાલા વૈષ્ણવ કહેવાય છે ને ઠાકોરજી પ્રત્યે અત્યંત પ્રીતિ અજબ કુંવરીબાને હતું. એટલે કહે છે જ્યાં સુધી શ્રીનાથજી બાવા કહે છે જ્યાં સુધી કૃષ્ણ ગુસાઈજી ભૂતલ પર બિરાજે છે ત્યાં સુધી આવવા જવાનું રહેશે, પછી કાયમ માટે તારી કોઠરીમાં આવીને હું બિરાજીશ. આ રીતે પ્રભુએ એને વચન આપ્યું. અને એ માટે એક જાણીતું વાલા વૈષ્ણવ આપણું કીર્તન પણ છે કે અજબ કુંવરીનું કાંડું પકડી ચાલ્યો મારો નાથ રે, વ્રજની બાળયા સુસરે તરવર ભેટી બાતજી. કાલ હતો તો વ્રજનો વાસી, આજ મેવાડનો વાસી છી. જેને જોવા તલસ રહી છે, આયા ખલડી પ્યાસી છો, આયા ખલડી પ્યાસી છો. માખણ બેચર રોટી તું ખાતો એ અમને કેમ ભૂલાઈ, વ્રજને છોડી વાલા તમે મેવાડમાં પધાર્યા રે. આ માટે અજબ કુંવરીનો આવો ભાવ હતો કે શ્રી ઠાકોરજીને મેવાડમાં આવવાની ઈચ્છા થઈ ગઈ કે તારી કોટડીમાં હું સદાય રહીશ અને તને દર્શન આપીશ.
એટલે એક પણ દિવસ બીજે ક્યાંય હું નહીં રોકાવ, આવી રીતના ઠાકોરજી અજબ કુરીબાને વચન આપે છે. પછી શ્રી આ ગોવર્ધનનાથજી શ્રીજી બાવા વ્રજ પધાર્યા ત્યારથી રોજ 2 વખત શ્રી ગુસાઈજી અનુસર કરે. રાતભગ પછી અને શયન પછી ત્યારે શ્રી ગોવર્ધનનાથજી વ્રજથી મેવાડ પધારે અને અજર કુરીબાઈના મનોરથ પૂરા કરતા. અને ધીરે ધીરે એક રાત્રે જ્યારે યવનોનું વધારે ઉપદ્રવ હતો ત્યારે શ્રી ઠાકોરજીને એક ગાડા જેવું હતું એમાં પધરાવી અને મેવાડ લેવામાં આવ્યા. અને અજબ કુરીબાઈની કોટડીમાં શ્રી ગોવર્ધનનાથજી શ્રી હાલનું જે નાથદ્વારા શ્રીનાથજી છે તે અજબ કુરીબાની કોટડી હતી. એટલે છે ને કે 4 ચોક વચ્ચે હરિયે મંદિર બાંધ્યા વાલો આપ બિરાજે છપ્પર ધરી, એટલે જે નળિયાવાળું ઘર છે છાપરાવાળું એમાં ઠાકોરજી હાલની તકે શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે. તો આ શ્રી અજબ કુરીબાનો ભાવ હતો. તો ભાવ પ્રીતિ આગળ પ્રભુ પ્રેમને વસ્તાય છે. એટલે આપણા વાલા વૈષ્ણવ આપણા પુષ્ટિ માર્ગમાં પ્રેમ દીનતા મુખ્ય છે. અને જે આ પ્રેમ અને દીનતા હોય છે તે ઠાકોરજીને દોડીને આવવું જ પડે છે. તો વાલા વૈષ્ણવ આજનો આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં હું અર્પણ કરું છું. અને આ અજબ કુરીબાઈનો પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો આ પુષ્ટિ રશ્મિદાસીને સૌ વાલા વૈષ્ણવ ક્ષમા આપશોજી. સર્વે વાલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.